મોરબીમાં ભાજપ માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું હતું કે અમિત શાહનો દૃઢ વિશ્વાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સહિત તમામ ચૂંટણીઓમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે। કાર્યાલયની જગ્યા અંગે વિપક્ષના આક્ષેપોને તેઓએ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે જમીન સંબંધિત તમામ કાનૂની દસ્તાવેજો ભાજપ પાસે ઉપલબ્ધ છે। આજે મોરબી જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલયનો ઉદ્ઘાટનનો પ્રસંગ હતો। શ્રી કમલમ એવા નામથી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને એમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ અહીંયા પધાર્યા હતા। સાથે સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા હતા। એ બંનેના કરકમલોથી આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે અને અત્યારે અમિતભાઈ જે સભાની અંદર એક વિશ્વાસ વ્યક્ત કર્યો અને કાર્યકર્તાઓ પણ એને વધાવી લીધો છે કે આવનારી પંચાયતોની બધી ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યોમાં કે ભારતીય જનતા પાર્ટી ખૂબ વિજય પામે અને બધાએ કીધું ખૂબ વિજય કરી આવશું। જગ્યાનો કોઈ વિવાદ છે નહીં, એના પાસે અમારા પાસે બધા દસ્તાવેજો છે।